ધનસુરા બાયડ હાઈવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થવાની ઘટના બનવા પામી હતી। કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શ્રી રાધે કોલ્ડ સ્ટોરેજમાં અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લીકેજ થયો હતો। કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફરાતફરી સર્જાઈ હતી। ગેસ લીકેજને લઈ આસપાસના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતની અસર વર્તાઈ હતી। અસરગ્રસ્તોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। મોડાસા નગરપાલિકાના फायर विभाग ने जाण कराई हती। फायरमेन सुनील मावी अने फायर टीमे गैसनो वाल्व बंध करी परिस्थिति पर काबू मेळव्यो हतो। जो के आ घटनामां कोई जानहानि थवा पामी न हती। હું નામે ગોસ્વામી રમેશપુરી હીરાપુરી ઉજરેશ્વર। બનાવમાં એવું બન્યું કે રાધે કોલ્ડ સ્ટોરેજમાં રાત્રે લગભગ 8 વાગ્યા કે 7 વાગ્યાની આજુબાજુ ગેસ લીકેજ થયેલો અને એના કારણે આજુબાજુના ખેડા ગામના રોડ ઉપર હતા જે આપણે રામનગર કહેવાય ત્યાંના લોકો એકદમ બેબાકડા બની ગયા ગેસના લીધે અને એકદમ ઉંમરવાળા જે હતા બીપી વાળા હતા એ લોકોનો આપણો વાત્રક દવાખાને એડમિટ કરવા પડ્યા। એમાંથી લગભગ 15-20 જણાને તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાનામાં। અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોરેજ ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા। કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી અને પછી ખબર પડતો ફાયર સેફ્ટી વાળા આવી અને ગેસ લીકેજ બંધ કરવાનું કાર્યવાહી કરી અને આજુબાજુના જે માણસો ભેગા થઈ ગયા હતા એમને કહ્યું કે ભાઈ આ ગેસ લીકેજનું બંધ કરો તો માલિકો એવું કહે કે ભાઈ અમે આવતીકાલે બધું વ્યવસ્થિત કરી દઈશું। પણ આજે જે 50-60 જણોને તકલીફ થઈ અને દવાખાને દાખલ કરવા પડ્યા, માલિકો કોઈ હાજર નહોતા। પોલીસની ગાડી આવી પણ પોલીસવાળાએ એટલું કહ્યું કે ભાઈ અમે ગેસ બંધ કરાવીએ પણ બીજું કશું થાય નહીં। અને આ રીતે જે દાખલ કરવા 108માં બોલાવવા પડે, એક બેબી દાખલ થઈ ગઈ એમ પડી લોથરીન એટલે એને દાખલ કરવી પડી વાત્રક હોસ્પિટલે। તો આ માલિકો ઉપર ફરી આવું ના થાય એના માટે તંત્રએ કાયદેસર પગલાં લઈ અને ફરી આવો બનાવ ના બને એની તકેદારી રાખવી જોઈએ। અને અધિકારી તરીકે પોલીસ સિવાય કોઈ ઉપસ્થિત હતા નહીં। આ ગેસ લીકેજથી કેટલા ગામ લોકોને અસરગ્રસ્ત થયા હતા? આ ગેસ લીકેજ આટલો સામાન્ય બન્યો તો ખેડા ગામ આખું અત્યારે હૃદયપદે થઈ ગયું હતું। પણ આજુબાજુ ખેડા, પોયડા છે, આ લહેરીપુરા છે, નવા ખેડા, આ રોહિતનગર અમારું બાજુમાં કામલી, લગભગ 5-6 ગામોને તો આની એકદમ અસર થઈ જાય એવી છે। એટલે ફરી આવું ના બને એના માટે એ આજે જે કોલ્ડ સ્ટોરેજના માલિકો